નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર પ્રશ્ન બેંક જુલાઈ 2024. કુલ ગુણ છે મિત્રો 25, સમય છે 1 કલાક. તો સૌથી પહેલા આપણે લઈએ મિત્રો વિભાગ નંબર A. તો સૌથી પહેલા આપણે લઈશું વિભાગ નંબર A. આની અંદર તમને એક માર્ક્સના પ્રશ્ન આપેલા છે, બરાબર, 1 માર્ક્સના ક્વેશ્ચન. પહેલો સવાલ છે, વસ્તુ ગતિમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ? બીજો સવાલ છે, સરેરાશ પ્રવેગનો એકમ કયો છે? ત્રીજો સવાલ આપેલો છે, ઝડપ અને વેગ વચ્ચેના બે તફાવત જણાવો. પછી ચોથો સવાલ, એકમ સદિશ એટલે શું થાય? પછી પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? બરાબર, બધાને એક માર્ક્સના પ્રશ્ન આપેલા છે. 6 નંબરનો સવાલ આપેલો છે, જો એક રોકેટને સમક્ષિતિજ દિશા સાથે ચોક્કસ ખૂણે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે તો તેની મહત્તમ અવધિ ખાલી જગ્યા મળશે. તત્કાલીન વેગનું ગાણિતિક નિરૂપણ લખો. પછી 8 નંબરનો સવાલ આપેલો છે, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલો એક પથ્થર 2 સેકન્ડમાં મૂળ સ્થાને પાછો ફરતો હોય તો પથ્થરે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા થાય. આગળનો સવાલ છે 9 નંબરનો, પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયન સમયે TF અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય Tmax વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થાય. ઓપ્શન એ પછી TF બરાબર Tmax, T બરાબર 2TF, TF બરાબર 2Tmax અને Tmax બરાબર 3TF. ઓકે, ચલો 10 નંબરનો સવાલ, 0.4 I કેપ પ્લસ 0.8 J કેપ x k કેપ એકમ સદિશ હોય તો x બરાબર કેટલા થાય? તો ઓપ્શન આપી દીધા છે 0, 0.2 અંડર રૂટ 0.8 ને 0.2. ચલો 11 નંબરનો સવાલ આપેલો છે, એમાં તમારે y પરનો પ્રક્ષેપ ફાઇન્ડ કરવાનો છે. 12 નંબરનો સવાલ છે, એમાં એક કણનું સ્થાનાંતર y(t) બરાબર 5t² પ્લસ 8t m છે, તો t બરાબર 1 સેકન્ડનો કણનો પ્રવેગ ફાઇન્ડ કરવાનો. 13 નંબર, 14 નંબર, 15 નંબર આ રીતના અલગ અલગ તમને બધા સવાલ આપેલા છે. આગળ છે 16 નંબર, વેગ અને સમય અક્ષની મદદથી અચળ પ્રવેગી ગતિનો આલેખ દોરો. એ પણ તમને 16 નંબરનો સવાલ આપ્યો છે. 17 નંબરમાં અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે અંતરવર્ષિત સમયનો આલેખ દોરો. 18 નંબરનો સવાલ છે, આલેખમાં દર્શાવ્યા પ્રમાણે વેગ વર્ષિત સમય કણનો મહત્તમ વેગ 100 મીટર પ્રતિ સેકન્ડ છે, તો 10 સેકન્ડમાં તેને કરેલ સ્થાનાંતર કેટલું થાય? બરાબર, 18 નંબરનો સવાલ હતો. આ રીતના તમને અલગ અલગ 25 સવાલ આપેલા છે. આ 25 સવાલમાંથી તમારા વર્ગશિક્ષક તમને કોઈ પણ પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે એકમ કસોટીની નોટની અંદર લખવાનો થશે, બુકની અંદર. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તે લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો. આ રીતના 19, 20, 21, 22, 23, 24 અને 25 પ્રશ્નો આપેલા છે. ચલો આગળનો પ્રશ્ન લેશું મિત્રો, વિભાગ નંબર B. એમાં જે પ્રશ્ન આપેલા છે બધા તમારા 2 થી 3 માર્ક્સના આવશે, 2 માર્ક્સના આવશે વધારે. તો કે તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ પર નોંધ લખો. 27, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? 28 નંબરનો, ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર r બરાબર 5t² પ્લસ 8t પ્લસ 9 મીટર આપેલ છે, તો at બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ ગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ કેટલો હશે? t બરાબર 3 લેવાનું. બરાબર, યોગ્ય આકૃતિ સાથે સમજૂતી આપો. તો કે સમાંતર સદિશો અને સમાન સદિશો. 30 નંબરનો સવાલ, 900 કિલોગ્રામ દળ ધરાવતી એક રેસિંગ કાર 200 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર 150 કિલોમીટર પ્રતિ કલાકની જેટલી ઝડપથી ગતિ કરે છે. આકારે 10 મિનિટ ટ્રેક પર કરેલા ભ્રમણોની સંખ્યા અને કાર પર લાગતું કેન્દ્રગામી બળ શોધો. ચલો 31 નંબરનો સવાલ, એક બેટ્સમેને સમક્ષિતિજ દિશા સાથે 60ના ખૂણે દડાને ફટકારે છે. ફટકાર્યા પછી તરત દડાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો દડાને કેચ કરી શકે. બરાબર, સરેરાશ ઝડપ પરથી કયા પ્રકારની માહિતી મળતી નથી, કેમ? કેન્દ્રગામી પ્રવેગના વાસ્તવિક જીવનના 2 ઉદાહરણ આપો. 34 અને 35 નંબરનો સવાલ.
બરાબર. આજના તમને 40 સુધી પ્રશ્ન આપેલા છે, એમાં તમારા વર્ગશીટ તમને કોઈ પણ પ્રશ્ન આમાંથી આપશે ને જવાબ તમારે લખવાનો થશે. આગળ લઈએ મિત્રો વિભાગ નંબર સી, જે તમારા મોટા ભાગના 3 ગુણના પ્રશ્ન આની અંદર આવશે. જે પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયન સમયને મહત્તમ ઊંચાઈનું સૂત્ર તારવું, યોગ્ય આકૃતિ સહ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવું. પછી આ સમીકરણ તારવવાનું છે v² - v02 બરાબર 2ad. પછી દ્વિપરિમાણમાં સદિશોના વિભાજન પર નોંધ લખો. યોગ્ય આકૃતિની મદદથી સદિશોના સરવાળા અને બાદબાકીની સમજૂતી આપો. આ રીતના અલગ અલગ બધા સવાલ તમને આપેલા છે. બરાબર, જોઈ શકો છો મોટા ભાગના છે થિયરી બેઝ દાખલા ટાઈપના પ્રશ્નો તમને આપેલા છે. અને છેલ્લે તમને મિત્રો વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી જેમાં મોસ્ટ ઓફલી 4 માર્ક્સના બધા પ્રશ્નો આવશે. એમાં પણ તમે જોઈ શકો છો 56 નંબરનો સવાલ, બે સદિશો એ બી ના પરિણામની સદિશનું માન અને દિશા સદિશોના માન અને તમને વચ્ચેના ખૂણો થીટાના પદમાં આપણે શોધવાનું છે. પછી આ પણ તમને દાખલા ટાઈપનો પ્રશ્ન છે. આ પણ તમને મોટા દાખલા ટાઈપના બધા પ્રશ્નો આની અંદર તમને આપેલા છે. આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આવશે, તમારા શિક્ષક તમને આપશે. આનું સોલ્યુશન પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ તો ધોરણ 11ના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.